આગળ વાત મહેસાણાની કે જ્યાં કડીમાં હત્યાનો આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે। મહેસાણાના કડીમાં ખેડૂતની હત્યાના આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી। આ સમયે જાદરપુરા ચોકડી પાસે નોનવેજની લારી ચલાવતા શખ્સ પર શંકા ગઈ। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક વિષ્ણુજી ઠાકોર આરોપીની લારી પર વારંવાર નોનવેજ લેવા આવતો। આરોપીને ખબર હતી કે મૃતક ખેતીની આવકમાંથી રોકડ રકમ સાથે ફરતા। ઘટનાના દિવસે આરોપી મૃતકના એક્ટિવા પર બેસી ગયો અને રસ્તામાં જ છરી બતાવી રૂપિયા માંગ્યા। મૃતકે વિરોધ કરતા આરોપીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી અને 12,000 રૂપિયાની લૂંટ ચલાવી। આરોપી મોહમ્મદ નોમાન મૂળ બિહારનો છે। કડી પોલીસ અને એલસીબીએ તેને ઝડપી પાડ્યો છે। આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ। અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલા એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવે, જેની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન મૂળ રહેઠાણ બિહાર કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી હોડીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા। તેઓ એમની સાથે જતા જણાયેલ સદર ઈસમ દ્વારા આ બનાવ બનેલો હોય અને એનું મર્ડર કરેલું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે।